સૌથી ડેન્જર ચેપ્ટર એવું તમે માનો છો ને? ચલો હવે એ ચેપ્ટર લઈએ. કયો ચેપ્ટર બેટા? ચેપ્ટર 8. ચલો 8મા ચેપ્ટરની અંદર સૌથી પહેલાં શું કરવાનું? તો તમને ખબર છે કે કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન જોડાઈને તો આને કયો સમૂહ કહેવાય? કાર્બોનિલ સમૂહ. કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન જોડાય કયા નામે ઓળખાય? કાર્બોનિલ સમૂહ. આ કાર્બોનિલ સમૂહના વ્યુત્પન્ન કયા કયા છે? તો કાર્બોનિલ કાર્બન સાથે એક બાજુ હાઇડ્રોજન, આલ્કાઇલ કે એરાઇલ, તો આલ્ડીહાઇડ બને. બંને બાજુ આલ્કાઇલ કે એરાઇલ જોડો તો કીટોન બને. એક બાજુ જ્યારે હું હાઇડ્રોક્સિલ સમૂહ જોડીશ તો કાર્બોક્સિલિક એસિડ બનશે. શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. હાઇડ્રોજન જોડો આલ્ડીહાઇડ, બે બાજુ આલ્કાઇલ એરાઇલ કીટોન, એક બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ. હવે હું એને આગળ લઈ જાઉં તો કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન કયા છે? કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન બરાબર છે. તો એના વ્યુત્પન્નમાં જો OH ને હું Cl વડે રિપ્લેસ કરું ને તો એસિડ ક્લોરાઇડ. જો OH ને આલ્કોહોલ વડે રિપ્લેસ કરો તો એસ્ટર. એમોનિયા વડે રિપ્લેસ કરો તો એમાઇડ બની જાય. અને જ્યારે હું એને એસિડ વડે રિપ્લેસ કરું ને તો એનહાઇડ્રાઇડ બને. શું બને? એનહાઇડ્રાઇડ બની જાય. ક્લિયર બેટા? આ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો છે. નામકરણવાળો ટેબલ મેં ટીક ભરાયેલો છે. મેક્સિમમ તમારો સમય ના બગડે. MCQ વાળા વિડીયોમાં ટેબલ જોઈ લેજો તો થિયરીમાં વધારે કન્ટેન્ટ ડિલિવર થાય. આમ તો તમને એવું લાગે છે ને બધી જ થિયરી બોલી જાઉં છું. ક્લિયર? તો સૌથી પહેલાં નામકરણ પેલા વિડીયોમાં જોઈને ટીક માર્ક કરી લેવાનો. પહેલા નંબરમાં આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન. જો બનાવટવાળું જેટલું છે ને એ બધું તમારે ધ્યાનથી જોઈ લેવાનું. એક એક બે લાઈન છે બરાબર. સારી બધી જ થિયરી હું તમને કરાવી દઉં છું. તો અહીંયા આગળ લખું છું આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ચલો એડિશન રિએક્શન સૌથી પહેલાં HCN વાળી મારે જોવી પડશે. આ ચેપ્ટરમાં સારી થિયરી જેટલી છે હું કરાવું છું. કારણ કે થશે શું ખબર? બહુ લાંબુ ચેપ્ટર છે. તમે બી થાકી જશો બરાબર કરતાં કરતાં. એટલે એકાદ બે થિયરી કામમાં લાગી જાય, MCQ આવડી જાય એ રીતે આપણે લઈ લઈએ છીએ. MCQ જોવાના ભૂલતા નહીં. ક્લિયર? તો આલ્ડીહાઇડ કીટોનની HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન બને. પ્રક્રિયા પ્રમાણમાં ધીમી હોવાથી HCNની બેઝિક માધ્યમની પ્રક્રિયાથી જે મને CN મળશે ને, આ જે CN મળ્યો ને એ પ્રબળ પ્રક્રિયક છે. એટલે એ શું કામ કરશે? ઝડપથી પ્રક્રિયા કરશે. અહીં તમે આલ્ડીહાઇડ અને કીટોન લો, CN સાથે પ્રક્રિયા કરો, એક જગ્યા પર CN જોડાઈ જશે. જેવું તમે એસિડિક માધ્યમ લેશો શું બની જશે? સાયનોહાઇડ્રીન.
બીજા નંબરની પ્રક્રિયા આને થિયરી માટે બી કરી નાખવાની. આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્કોહોલ ઉમેરતા. ચાલો હવે મારે આલ્કોહોલ ઉમેરવો છે. તો આલ્ડીહાઇડની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા. ચાલો શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા પહેલા હેમી એસિટાલ બને. એની વધુ પ્રમાણમાં આલ્કોહોલ સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા એસિટાલ બની જશે. આ તમારું આવું હતું બેટા. O સાથે R ડેશ, બીજા લીટા પર OH. ફરી હેમી એટલે અડધું સંયોજન. આ તમારું બની ગયું પૂરું સંયોજન. જ્યારે કીટોનની ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા ચક્રીય કેટાલ બને. જ્યારે હું આની પ્રક્રિયા કરીશ ને ત્યારે કયો કેટાલ બની જશે બેટા? ચક્રીય કેટાલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પહેલા હેમી એસિટાલ બને, પછી એસિટાલ બને. આરની જગ્યાએ જોડો ને એટલે રિએક્શન આવડી જ જાય. બરાબર, થિયરીમાં કરવાનો છે. પછી હું આગળ આમાં ડિસ્કશન કરું. અહીંયા જ કહી ગયો કે જ્યારે કીટોનની ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરો તો બને ચક્રીય કેટાલ. ચાલો આ તમારો આલ્ડીહાઇડ અને આને શું કહેવાય? કીટોન. ક્લિયર બેટા? ચાલો ત્રીજા નંબરમાં કઈ પ્રક્રિયા? આ બી મને આવડવી જોઈએ. એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા. ચાલો અહીં હું શું કામ કરીશ ખબર? બે પ્રકારના અહીં લખી દઉં. પહેલા હું અહીં આગળ ઇથેનોલની જ પ્રક્રિયા કરી દઉં. ચાલો આ ઇથેનોલ લઉં અથવા એનું નામ એસિટાલ્ડીહાઇડ. અહીં તમને ફરજિયાત એસિડિક માધ્યમ આપેલું હોવું જોઈએ. ચાલો જ્યારે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરો, પાણી નીકળી જશે, H2 ઉડાડી દેવાનો. CH3CH ડબલ બોન્ડ NH જે સંયોજન બન્યું એમોનિયા સાથેની પ્રક્રિયાથી ઇમાઇન બને. બીજા નંબરમાં પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયા. ચાલો H2 ગયો, O ગયો, ખાલી આને ઉચકીને મૂકી દેવાનો. આ જે બન્યો ને આને વિસ્થાપિત ઇમાઇન કહેવાય. સ્કીપ પ્રક્રિયા. કયો પ્રક્રિયા બન્યો બેટા? સ્કીપ પ્રક્રિયા. જ્યારે હું એની હાઇડ્રોક્સિલેમાઇન સાથે પ્રક્રિયા કરો ત્યારે એનો જોડાય પ્રત્યય તરીકે ઓક્સાઇમ લાગે. શું લાગે? ઓક્સાઇમ. H2 ઉડાડીને ખાલી જોઈન કરી દેવાનો. આમાંથી MCQ પૂછે છે. હું હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરો. ચાલો H2 ગયો, હાઇડ્રેજોન બનાવે NNH2. ચાલો હાઇડ્રેજીન સાથેની પ્રક્રિયાથી
હાઇડ્રેજન બન્યું. હું ફિનાઇલ હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરું તો અહીં બનશે ફિનાઇલ હાઇડ્રેજન. ફિનાઇલ હાઇડ્રેજીન સાથેની પ્રક્રિયાથી શું બની જશે? ફિનાઇલ હાઇડ્રેજન. જ્યારે હું 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરું ને, સેમ બેટા H2 કાઢીને જોડી દેવાનું, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજન બનશે. જ્યારે હું એની સેમી કાર્બેઝોન સાથે પ્રક્રિયા કરો, હું ગુજરાતીમાં બોલું છું બરાબર, સેમી કાર્બેઝોન NH2 NHCO NH2 તો અહીં બન્યું CH3 ડબલ બોન્ડ NHCO NH2 સેમી કાર્બેઝાઇડમાંથી બની જશે સેમી કાર્બેઝોન. સેમી કાર્બેઝાઇડમાંથી સેમી કાર્બેઝોન. બિલકુલ બુદ્ધિ નહીં વાપરવાની. અને બદલે CH3 લેતા એસિટોનની પ્રક્રિયા આવે. કોની પ્રક્રિયા આવે? એસિટોન. એસિટોન આપે તો બધી પ્રક્રિયા પાછી લખી દેવાની. ક્લિયર ને બેટા? 1 મિનિટ પાણી પી લો. હા, મેક્સિમમ લોકોને ફોરવર્ડ કરજો. હા, સમાટ જેટલા ગ્રુપ હોય ને એમાં માર્યા કરવાનું. કોકના છોકરાને તમારા લીધે ફાયદો થઈ જાય. જો મેં બનાવ્યો, તમને ફાયદો થયો, તમારા ફોરવર્ડ કરવાથી. જોવે ના જોવે આપણે નહીં જોવાનું, આપણે ખાલી મોકલી દેવાનું. બરાબર? વોટ્સઅપ તો છે ને, લિંક મારા જ કરવાની. કરશો કે નહીં કરોલા? ચલો આવ્યો. હવે હું આગળ જાઉં તો આ મને ક્વેશ્ચન સ્વરૂપે આવડવું જોઈએ. આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. ચાલો, ઓલરેડી આગળ આલ્કોહોલની બનાવટમાં બનેલા છો. લો, આ તમે લઈ લીધો આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં આપણે લઈએ છીએ RCHO. કીટોનમાં લઈએ છીએ RCOOR'. ચલો, આનું રિડક્શન કરો NaBH4 સાથે. બધાને ખબર છે આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ જ બને. જ્યારે કીટોનનું રિડક્શન કરો બરાબર, ત્યારે કયો આલ્કોહોલ બને? દ્વિતીયક આલ્કોહોલ. કારણ કે બીજા નંબર પર આ વચ્ચે છે ને, છેડા પર છે. વચ્ચે હોય તો શું બને? પ્રાથમિક આલ્કોહોલ. અને છેડા પર હોય તો છેડા પર દ્વિતીયક આલ્કોહોલ. એટલે આલ્ડીહાઇડમાંથી શું બને? પ્રાથમિક આલ્કોહોલ. અને કીટોનમાંથી શું બને? દ્વિતીયક આલ્કોહોલ. ક્લિયર બેટા? અને આમાં આ મને થિયરી સ્વરૂપે કામ લાગે. વોલ્ફ-કિર્ચનર અને ક્લેમેન્સન રિડક્શન. આ બંનેનું કામ શું છે ખબર? સૌથી પહેલાં તો હું ખાલી આટલું યાદ રાખું. જો આ કાર્બોનિલ એટલે આલ્ડીહાઇડ કે કીટોન ગમે તે હોઈ શકે. વોલ્ફ-કિર્ચનરમાં શું છે? NH2 KOH ઇથિલિન ગ્લાયકોલ. જ્યારે આમાં કોણ આવે? ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ. પહેલાં હું જોડું ડબલ બોન્ડ NH2. બનવાનું તો કાર્બોનિલમાંથી
મિથિલિન જ છે. કાર્બોનિલનો મિથિલિનમાં રૂપાંતરણ વોલ્ફ કિસ્સામાં NH2 KOH ઇથિલિન ગ્લાયકોલ. ક્લેમેન્સનમાં શું આવે? ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ. ક્લિયર બેટા રિડક્શન. ત્યાર પછી આલ્ડીહાઇડ અને કીટોનનું મારે ઓક્સિડેશન બનવું છે. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન સૌથી પહેલા એમાં છે ટોલેન્સ કસોટી. ચલો ટોલેન્સ કસોટીમાં શું થાય? ટોલેન્સ. તો ટોલેન્સમાં શું થાય ખબર? આલ્ડીહાઇડને સિલ્વર એમોનિયકલ નાઇટ્રેટ, ચાલો AgNH3 ટોલેન્સની આગળ 2 લખી દીધું. જેટલા પ્લસ હોય ને એક વધારે OH લઈ લેવાનો. તો આનું નામ સિલ્વર એમોનિયકલ નાઇટ્રેટ, જેને કહેવાય ટોલેન્સ પ્રક્રિયા. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થવાથી કાર્બોક્સિલેટ આયન બને. H ને પાછળ મોકલો. 4 હાઇડ્રોજન 2 પાણી. ઉત્પન્ન થયેલો સિલ્વર કસનળીની અંદરની દિવાલ પર જમા થાય, રૂપેરી દર્પણ બને. આ કસોટીને રજત દર્પણ કસોટીના નામે પણ ઓળખી શકાય. બરાબર છે? રૂપેરી દર્પણ બન્યું રજત દર્પણ. એરોમેટિકની થાય, એલિપેટિક આલ્ડીહાઇડની થાય, પણ કીટોનની થતી નથી. મેં MCQમાં કરવાનું કહ્યું હતું. જો આ સમીકરણ તૈયાર હોય ને અને ગુજરાતીમાં લખી નાખવાનું, 2 લીટી નવી લખવાની છે. એલિપેટિક એરોમેટિક આલ્ડીહાઇડ ટોલેન્સ કસોટી આપે, કીટોન આપતો નથી. એમાં જ આગળ બીજા નંબરની કસોટી, જેનું નામ છે ફેલિંગ કસોટી. આ કસોટીમાં ફેલિંગ A તરીકે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. ફેલિંગ B તરીકે આલ્કલાઇન સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું એક સમાન મિશ્રણ. તો આ બેને તમે ભેગા કરો ને તો એમાંથી ફેલિંગ પ્રક્રિયક બને. કયો પ્રક્રિયક બને? ફેલિંગ પ્રક્રિયક. એટલે CO2 પ્લસ જ છે. ચાલો 4 પ્લસ એટલે 5 OH માઇનસ. આલ્ડીહાઇડની ફેલિંગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલેટ આયન બને. બરાબર છે? પ્રક્રિયા દરમિયાન CO2ના કથ્થઈ લાલ અવક્ષેપ મળે. આ કસોટી છે ને એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોનની થતી નથી. કીટોન હોય ને તો બંને ના થાય. ટોલેન્સમાં એરોમેટિકની થાય, એલિપેટિકની બી થાય, પણ જ્યારે ફેલિંગ કસોટી માત્ર અને માત્ર કોની થાય? એલિપેટિક આલ્ડીહાઇડ. ત્રીજા નંબરનો, જેનું નામ છે આઇડોફોર્મ, જેને તમે કીટોનનું ઓક્સિડેશન કહો છો. ક્લિયર? ચાલો કીટોનમાં અહીં બહુ ડેન્જર કીટોન લખું છું, તમે ધ્યાનથી જોજો, બિલકુલ કન્ફ્યુઝ નહીં થવાનો. જો મેં આટલું લાંબુ લખ્યું તો કીટોનના ઓક્સિડેશનની કન્ડિશન શું છે ખબર? ઓક્સિડેશનની કન્ડિશન કે કાર્બોનિલ કાર્બન સાથે મિનિમમ 1 મિથાઇલ સમૂહ જોડાયેલો હોય
એની સોડિયમ હાઇપોહેલાઇડ સાથેની પ્રક્રિયાથી હેલો ફોર્મ બને. અહીં તમારો શું બની ગયો? હેલો ફોર્મ. જો મારે ક્લોરોફોર્મ બનાવવાનું હોય ને તો હું Cl3 લઈ લઉં. બ્રોમો ફોર્મ બનાવવાનું હશે તો એને હું Br લઈ લઈશ. તો અહીંયા આગળ શું થયું? આની સાથે ON જોડાઈ ગયો. લો હું ધાર મારી સોડિયમ હાઇપોહેલાઇડ સાથે એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો હોય, પ્રક્રિયા કરો, હેલો ફોર્મ બન્યો. તો આનું બીજું નામ શું આપી શકું? હેલો ફોર્મ કસોટી. એટલે કઈ કસોટીના નામે ઓળખી શકું? હેલો ફોર્મ કસોટી. ક્લિયર ને બેટા? હેલો ફોર્મ. ચલો એમાં જ આગળ ચર્ચા કરીએ. તો હવે તમારી સૌથી મસ્ત થિયરી આવવાની. પહેલા નંબરની કઈ આવશે? આલ્ડોલ સંઘનન. પહેલા નંબરમાં કયો સંઘનન? આલ્ડોલ. ઘોડો કરી દેવાનો, આવડવું જ જોઈએ. બે સમાન આલ્ડીહાઇડ કે જેના આલ્ફા પર હાઇડ્રોજન પરમાણુ અસ્તિત્વ ધરાવતો હોય તેની મંદ આલ્કાલીની હાજરીમાં પ્રક્રિયા કરતા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન મળે. ચલો હું આલ્ડીહાઇડ લઉં તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ જેને આલ્ડોલ કહેવાય, બીટા હાઇડ્રોક્સી કીટોન જેને કેટોલ કહેવાય, એને ગરમ કરતા પાણી દૂર થવાથી આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન બને. આ પ્રક્રિયાને કયા નામે ઓળખાય? આલ્ડોલ સંઘનન. તો આ મારું લખાણ થઈ ગયું બેટા. પહેલાં હું ઇથેનોલની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરું, બરાબર. રિવર્સ કરીને 2 વાર લખાણ સાંભળી લેવાનો, ઘૂસી જ જશે. ચાલો આનું નામ શું આપું? એસિટોન. આનું નામ એસિટોન અથવા પ્રોપેનોન. 1 મિનિટમાં આવડી જાય. O સાથે H, બાકીનો કચરો. જો CH3 CH નીચે H લીધો, અહીં શું વધ્યું? CH2CHO બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. હવે હું આને ગરમ કરું, પાણી નીકળી ગયો. શું થયું? બંનેની વચ્ચે કયો સમૂહ આવી ગયો? આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ. તો આ જે બન્યું ને 1 2 3 4, આ બન્યું બ્યુટ ટુ ઇનોલ. ચાલો સેમ પ્રોસિજર. O સાથે H, બાકીનો કચરો. મગજ નહીં દોડાવવાનો. આ O સાથે H તો વધ્યું શું? CH2CO CH3. ચલો આનો H આનો H. CH3 C CH3 ડબલ બોન્ડ CHCO CH3. ક્લિયર બેટા? નામ બોલો. 1 2 3 4 5. 4 મિથાઇલ પેન્ટ 3 ઇન-ટુ-ઓન. ક્લિયર? તો આની કન્ડિશન કઈ છે? આલ્ફા હાઇડ્રોજન ધરાવતા 2 સમાન આલ્ડીહાઇડ અથવા કીટોન મંદ આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરો. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ આલ્ડોલ, બીટા હાઇડ્રોક્સી કીટોન કેટોલની પચ બને. ગરમ કરવાથી પાણી દૂર થાય. આલ્ફા બીટા
અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન બને. આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન કયા નામે ઓળખાય બેટા? આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. ચલો હવે કયો આવ્યો? ક્રોસ આલ્ડોલ. ચલો તમને આવડી જાઉં બેટા. ક્રોસ આલ્ડોલની બી કન્ડિશન એ જ કઈ? આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા બે જુદા જુદા આલ્ડીહાઇડ મંદ આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરી. એટલે પહેલા હું એની મંદ NaOH સાથે પ્રક્રિયા કરીશ અને ગરમ કરીને પાણી બી દૂર કરી દઈશ. તો બે જુદા જુદાનો મતલબ શું? એક ઇથેનોલ લીધું, એક પ્રોપેનોલ લીધું. પહેલાં હું એનું સ્વયં સંઘનન કરીશ. મને જુદી જુદી 4 નિપજ મળશે. સ્વયં સંઘનન પ્લસ અહીં આગળ હું શું કરીશ? ક્રોસ સંઘનન. સ્વયંનો મતલબ શું બેટા? ઇથેનોલ ઇથેનોલ સાથે જોડાય તો મારે બુદ્ધિ નહીં વાપરવાની. જો CH3CH O નીકળી ગયો, આનો H2 નીકળી ગયો તો CH જોડાઈ ગયો. આગળવાળાનો O ઉડાડી દેવાનો. ના આવડે તો બે નિપજ આ રીતે લખવાની. અહીં તમારું O હતું, અહીં 3 હતું. આમાંથી O ગયો, આમાંથી H2 ગયો, દ્વિબંધ બની ગયો. જોડાયું આટલું. ચાલો સેમ બેટા પાછળ શું છે? CH3CH2CHO. આ લાંબુ છે ને એટલે હું એને એંગલ સેટ કરીને લખું. પ્રોપેનોલ પ્રોપેનોલ, આમાંથી ગયો O, આમાંથી ગયો H2, દ્વિબંધ. હવે હું આને ક્રોસ કરી નાખું. આગળ ઇથેનોલનું રાખો, પાછળ પ્રોપેનોલ વાળું જોડી દઉં. થઈ ગઈ ક્રોસની પાછ. સેમ આગળ પ્રોપેનોલ વાળું રાખો, પાછળ એકનો O ગયો, બીજાનો H2 ગયો. શું કામ ટેન્શન લો છો બેટા? ચાલો નામ લખો. 1 2 3 4 બ્યુટ 2 ઇન આલ. 1 2 2 મિથાઇલ પેન્ટ 2 ઇન આલ. 1 2 2 મિથાઇલ બ્યુટ 2 in all. 1 2 પેન્ટ 2 in all. ક્લિયર બેટા? ચાલો હવે હું એમાં જ આગળ લઈ જાઉં કે બેમાંથી એક એવો હોય કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય. હવે જો હું એની પ્રક્રિયા કરું ને તો અહીં મને એક જ નિપજ મળે. તો આને હું છે ને ક્રોસ આલ્ડોલ ના કહી શકું. આ મારી આલ્ડોલ સંઘનન થઈ ગઈ. ગરમ કરો, પાણી દૂર કરો. ચોપડીમાં નથી આપેલી બરાબર, પણ આમાં જે નિપજ બને છે ને એનું IUPAC નામ પૂછી શકે કોક વાર. તો હવે અહીં બેન્ઝીન સર્કલ પર શું દેખાય છે? CH ડબલ બોન્ડ CH CHO, જેને સિનેમાલ્ડીહાઇડ કહેવાય. આનું નામ શું આવ્યું? સિનેમાલ્ડીહાઇડ. 1 2 3 નામ શું આવ્યું? 3 ફિનાઇલ પ્રોપ 2 ઇન આલ. તો MCQમાં સિનેમાલ્ડીહાઇડનું IUPAC નામ પૂછી શકે. હવે હું આમાં એક આલ્ડીહાઇડ લાવું અને બીજો કીટોન લાવું. ચાલો હવે કઈ રીતે પ્રક્રિયા થતી હશે? આપણે આપણો નિયમ નહીં ચૂકવાનો બેટા, બરાબર?
આગળવાળાનો O, પાછળવાળાનો H2. તો આને બી ભલે બે જુદા જુદા છે ને, પણ આને બી હું આલ્ડોલ પ્રક્રિયા કહીશ. કેમ હું આલ્ડોલ પ્રક્રિયા કહીશ? કારણ કે અહીં એક એવો છે જેમાં અલ્ફા હાઇડ્રોજન ગેરહાજર છે. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલની કન્ડિશન શું છે ખબર? આલ્ડોલમાં બે સમાન કે જેમાં અલ્ફા હાઇડ્રોજન હોય, ક્રોસ આલ્ડોલમાં બે જુદા જુદા જેમાં અલ્ફા હાઇડ્રોજન હોય. આલ્ડોલમાં એક જ નિપજ મળે, ક્રોસ આલ્ડોલમાં જુદી જુદી 4 નિપજ મળે. પહેલા સ્વયં સંગનન થાય, પછી ક્રોસ કરી દેવાનો. ક્લિયર બેટા? ચાલો હવે આનો O, આનો H2. તો હવે અહીં બાકી શું રહ્યું બોલો? ચકેડા પર CH ડબલ બોન્ડ CHCO. અહીં તમારું ફિનાઇલ કેન્દ્ર 1 2 3 1 3 ડાય ફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન. કોક વખતે મને આવું પૂછીને એવું કે આનાથી મળતી નિપજનું નામ નીચેનામાંથી કયું છે, કાં તો સૂત્ર લખો. તો આલ્ડોલ ક્રોસ આલ્ડોલ ક્લિયર બેટા? ત્યાર પછી કેની-જારો રિએક્શન. ચાલો, કેની-જારો પ્રક્રિયા માટે આપણે શું કર્યું હતું? તો આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય. આની પહેલી જ કન્ડિશન છે ગેરહાજર. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલમાં અલ્ફા હાઇડ્રોજન જોઈએ, પણ કેની-જારોમાં શું થાય? આલ્ફા હાઇડ્રોજન અસ્તિત્વ ન ધરાવતો હોય એવા 2 મોલ. તો આનો મતલબ આમાં તો 2 જણની પોસિબિલિટી છે. કાં તો ફોર્માલ્ડિહાઇડ આવે, બરાબર? MCQમાં બી મેં કહેલું છે, MCQનો 6 to 10 વાળો વિડીયો જોજો. એની સાથે આને કરી નાખશો ને તો ઓર્ગેનિકના 50 માર્ક કંઈ જ નથી ગયા. બરાબર છે? 1 2 3 તો તમને આવડે જ છેલા, એમાં કઈ દાડ નહીં મારવાની. દાખલા તો મેં મૂકી દીધા છે, MCQની લાઈનો કહી દીધી, બરાબર? વિડીયો મૂક્યો છે કે આ રીતના MCQ પૂછાઈ શકે. ચાલો, ફોર્માલ્ડિહાઇડ. જ્યારે હું આની સાંદ્ર NaOH અથવા KOHની હાજરીમાં પ્રક્રિયા કરું ને, ત્યારે એક પોતાનું રિડક્શન કરીને આલ્કોહોલ બનાવે, બીજોનું પોતાનું ઓક્સિડેશન કરીને સોડિયમ હોય તો સોડિયમ વાળો ક્ષાર બનાવે, અને જો પોટેશિયમ હોય તો પોટેશિયમ વાળો બનાવે. તો આની સાથે હું બેન્ઝાલ્ડિહાઇડ બી લઈ શકું. ચાલો, આમાં બી આલ્ફા હાઇડ્રોજન. ચાલો, આલ્ફા કાર્બન જ નહીં, હાઇડ્રોજન તો છોડો. ક્લિયર? તો અહીં હું બેન્ઝાલ્ડિહાઇડ લઈ લઉં. બીજા કોણ પ્રક્રિયા આપે ને એ MCQના વિડીયોમાં મેં સાઈડમાં લખેલું છે. એટલે 6 to 10નો MCQ વાળું બી જોવાનું નહીં ભૂલવાનું. અને લાઈનો બી પિસ્તોલ જેવી કરી નાખવાની. મોટે ભાગે શું છે ખબર? ઓર્ગેનિકમાં બધાને પ્રોબ્લેમ હોય. ચાલો, એટલે આ બેન્ઝાઇલ આલ્કોહોલ આવ્યો, મેં K લીધો છે, તો COO K બનશે. આનું નામ આવશે પોટેશિયમ ક્ષાર. કયો ક્ષાર આવશે? પોટેશિયમ ક્ષાર. આને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. ક્લિયર? હવે જ્યારે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો તો તમને ખબર જ છે ને, હું બેન્ઝાલ્ડિહાઇડનું નાઇટ્રેશન કરું ને તો મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ જ બને. કેમ? આ ઓર્થોપેરા નિર્દેશક નથી, મેટા નિર્દેશક છે.
હું એનો બ્રોમિનેશન ક્લોરિનેશન ગમે તે કરો તો મને મેટાવાળી જ નિપજ મળે, કારણ કે આલ્ડીહાઇડ તો કયો નિર્દેશક છે? મેટા નિર્દેશક. તો હું અહીં લખું છું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. બરાબર છે. એકમાં મને ઓર્થોવાળું મળ્યું, બીજામાં મને મેટાવાળું. અહીં જ્યારે મેટા નિર્દેશક હોય તો બંનેમાં મેટાવાળી નિપજ મળે. ક્લિયર બેટા? પછી મેં આલ્ડીહાઇડના ઉપયોગો MCQના વિડીયોમાં કહેલો છે. ફોર્માલ્ડિહાઇડનો 40% જલીય દ્રાવણ ફોર્મેલિન મૃત પ્રાણી દેહની સાચવણી માટે, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, બેકેલાઇટ, યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિનની બનાવટમાં, એસિટાલ્ડિહાઇડ અરીસા પર ઢોળ ચડાવવા, બેન્ઝાલ્ડિહાઇડ પરફ્યુમની બનાવટમાં, એસિટોન દ્રાવક તરીકે નેલ રિમૂવર, એસિટોફિનોન એટલા કુદરતી સુગંધીદાર પદાર્થો, બ્યુટાલ્ડિહાઇડ, વેનેલિન, કેમ્ફર, એસિટોફિનોન સ્વાદ અને સુગંધ માટે જાણીતા. પાછળનો પેજ 2 MCQનો ટીક મરાયેલો છે, વિડીયોમાંથી મારી લેવાનો. 12 થી 18 કાર્બનવાળો સીધો એસિડ ફેટી એસિડ કહેવાય. લાલ કીડીમાંથી નિસ્યંદન દ્વારા મળે ફોર્મિક એસિડ, સરકો વિનેગર એસિટિક એસિડ, બટરવાળો બ્યુટરિક એસિડ. આ બધું MCQના વિડીયોમાંથી જોઈ લેવાનું. COOH ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ, એડિપિક એસિડ, થેલિક એસિડ, બધું MCQના વિડીયોમાંથી જોઈને ક્લિયર કરી દેવાનું. હવે હું અહીં આગળ કાર્બોક્સિલિક એસિડની બનાવટ લખું છું. ચાલો, બહુ સહેલી બનાવટ છે. જો સૌથી પહેલા નંબરમાં એસિડ ક્લોરાઇડ. ચાલો, તમે એસિડ ક્લોરાઇડનું જળ વિભાજન કરો ને, જળ વિભાજન. શું કરો? એસિડિક ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન, કાર્બોક્સિલિક એસિડ. તમે એસ્ટર સંયોજનોનું જળ વિભાજન કરો. બધામાં જળ વિભાજન છે. જો તો આમાંથી બી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને. તમે એનહાઇડ્રાઇડનું જળ વિભાજન કરો ને, RCOOR ડેશ. આના જળ વિભાજનથી બી કાર્બોક્સિલિક એસિડ બને. તમે જુઓ કેટલાના જળ વિભાજનથી બને છે. તમારી પાસે નાઇટ્રાઇલ હોય, નાઇટ્રાઇલ, પહેલા હું એનું આંશિક જળ વિભાજન કરું ને, આંશિક, તો પહેલા એક પાણી જોડાય તો એમાઇડ બને. પણ જ્યારે પૂરું જળ વિભાજન કરું ને તો કાર્બોક્સિલિક એસિડ. જ્યારે હું એમાઇડનું જળ વિભાજન કરું, એટલે કેટલી જળ વિભાજનવાળી પ્રક્રિયા છે. તમે એવું કહો છો બહુ બધા સમીકરણ છે, ક્યાં છે? મને બતાવો મને. નાઇટ્રાઇલનું જળ વિભાજન, એમાઇડનું જળ વિભાજન, એસિડ ક્લોરાઇડનું જળ વિભાજન, એસ્ટરનું જળ વિભાજન, એનહાઇડ્રાઇડનું જળ વિભાજન. 5 બનાવટ તો એમ જ બતી ગઈ. એસિડિક અથવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ બને. તો આ બધી પ્રક્રિયા કઈ આવી? જળ વિભાજન, જળ વિભાજન, જળ વિભાજન. બરાબર. આ બધું મને MCQ અને કન્વર્ઝનમાં ઉપયોગી બને. પેપર અઘરું નીકળે ને, આવું થિયરીમાં પૂછાઈ જાય. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા.
તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની સૂકા બરફ સાથે પ્રક્રિયા કરો. સૂકા બરફ સાથે. ચાલો, એટલે સૂકો બરફ એટલે CO2 થઈ ગયો ઇથરની હાજરીમાં. તો શું થશે? R C ડબલ બોન્ડો OMG Br મળ્યું. R ને તો કોઈ જ નહીં પકડે, સીધું જોડાતા. O સાથે Mg Br. જેવું આનું જળ વિભાજન કરું ને, R C ડબલ O H, કચરો નીકળી ગયો MgOH Br. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી બે મળે. 7મા નંબરની અંદર આલ્કાઇલ બેન્ઝીન. આલ્કાઇલ બેન્ઝીનના ઓક્સિડેશનથી બી મળે. જેમ કે તમે આલ્કાઇલ બેન્ઝીન બોલ્યા. ચાલો, મેં મિથાઇલ બેન્ઝીન લીધો, મેં ઇથાઇલ બેન્ઝીન લીધો. અલા, ઇથાઇલની જગ્યાએ હું આઇસોપ્રોપાઇલ લઈ લઉં ને, સેમ. અહીં તમે કંઈ બી લઈ લો, આ બધી જગ્યાએ સેમ. કોની હાજરીમાં ઓક્સિડેશન કરવાનો? KMnO4 KOH. કોની હાજરીમાં કરવાનો? KMnO4 KOH. KMnO4 KOH. આ બધામાંથી પહેલાં શું બને ખબર? COO. પોટેશિયમ ક્ષાર બને. એને એસિડિક બનાવો ને તો બની જશે બેન્ઝોઇક એસિડ. કયો એસિડ બની ગયો? બેન્ઝોઇક એસિડ. તમે આલ્કાઇનમાંથી બનાવી શકો. તમારી પાસે બ્યુટાઇન હોય, CrO3H2SO4 લખી દો. આ બાજુ COOH, આ બાજુ COOH. MCQમાં બધું અંડરલાઈન કરવાયેલું છે, બરાબર? MCQ જોઈને પછી આ જોવાનું. એ મોડે થઈ જાય ને એટલે આની જાતે સહેલો થઈ જાય. ચાલો, મેં સિક્વન્સમાં મૂક્યું હતું, પણ તમે મારી ભાવનાને ના સમજી શક્યા. તમને શું લાગ્યું? લાઈનો દોરવી તો કેટલી સહેલી. આ સાહેબ આયા, ઊભા થઈ ગયા, લીટીઓ દોરી દીધી, અંદરથી વાંચી નાખ્યું. સાલું આને MCQ સોલ્વ કરાવતા નહીં આવડતા હોય. ના બેટા, બરાબર છે. મેં તમને એ કરવાનું કહ્યું જેનાથી તમારા MCQમાં સારા માર્ક્સ આવે. હજુ બી નથી બગડ્યું. 42 કલાક મળે ને, 3 વખત એમાં કોન્સેપ્ટ સાથે લાઈનો વાંચી નાખવાની. કોન્સેપ્ટને મોડે કરી દેવાનો કે કેનિજારોથી આવું જ થાય, વુલ્ફકિસ્નરથી આવું જ થાય, ક્લેમેન્સનથી આવું જ થાય, બરાબર છે. ચાલો, આગળ માથાકૂટ કરીએ. કાર્બોક્સિલિક એસિડ બની ગયો. હવે કાર્બોક્સિલિક એસિડમાંથી પહેલાં હું શું કરું છું એ ધ્યાનથી જોજો. ધ્યાનથી જોજો. હું અહીં શું લખું છું? કાર્બોક્સિલિક એસિડમાં OH બંધ તૂટવાથી. ચાલો, મારે OH, તો એનો મતલબ મારે H ને મોકલી દેવાનો હશે. કોને મોકલી દેવાનો હશે? H. તો આ તમારું કાર્બોક્સિલિક એસિડ, આ તમારું કાર્બોક્સિલિક એસિડ, આ તમારું કાર્બોક્સિલિક એસિડ. તો હું એની એને સાથે બી પ્રક્રિયા કરી શકું, બરાબર? Mg સાથે બી પ્રક્રિયા કરી શકું, એલ્યુમિનિયમ સાથે બી પ્રક્રિયા કરી શકું. આ H બહાર નીકળી જશે. એમાં RCOO, કચરો નીકળી જશે. 1/2 H2. ચાલો, એટલે એ તો ખબર પડી ગઈ તમને. હવે હું અહીં NaHCO3 લઈ લઉં. ચાલો, એને જોડાઈ જશે. RCOO, NaH2O નીકળે, CO2 નીકળે. ચાલો, હું એની Na2CO3 સાથે પ્રક્રિયા કરી શકું. એટલે ટૂંકમાં Hને દૂર કરવો હોય ને તો Na લઈ શકાય, NaOH લઈ શકાય, NaCO3 લઈ શકાય, Na2CO3 લઈ શકાય.
બરાબર. પછી હું આલ્કોહોલ એટલે અહીં લખું છું કાર્બોક્સિલિક એસિડમાં COH બંધ તૂટવાથી. ચાલો હવે મારે COH બંધ તોડવો છે તો પહેલા નંબરમાં હું એસિડ ક્લોરાઇડ બનાવું. આ જુદી જુદી બનાવટ આવી મને 2 માર્કમાં પૂછી શકે. ચાલો આ તમારો કાર્બોક્સિલિક એસિડ હું એની SOCl2 સાથે કરું, PCl3 સાથે કરું, PCl5 સાથે કરું, OH નીકળી જાય, RCOCl SO2HCl, RCOCl POCl3, RCOCl POCl3, ઉપર H3PO3 નીચે PO, સેમ આલ્કોહોલ વાળી. બીજા નંબરમાં એસ્ટરની બનાવટ. ચાલો એસ્ટરની બનાવટને એસ્ટરિફિકેશન કહેવાય. કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે એસિડિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા એસ્ટર બને. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. ક્લિયર? આ લખી દીધું. CH3 કરીને એક સમીકરણ લખી દો, ચકેડું કરીને લખી દો. ક્લિયર? 2 માર્કમાં થિયરીમાં બી કામ લાગી જાય. હા, એનહાઇડ્રાઇડની બનાવટ. ચાલો એનહાઇડ્રાઇડની બનાવટ તો કઈ રીતે બને? 2 મોલ એસિટિક એસિડને P2O5ની હાજરીમાં ગરમ કરો. ચાલો P2O5ની હાજરીમાં ગરમ કરો તો એસિડનો OH આનો H જશે, CH3 COOCOCH3. તો આ જે બન્યું ને આનું નામ શું આવી ગયું? એસિટિક એનહાઇડ્રાઇડ. ક્લિયર? તો આ તમારું એનહાઇડ્રાઇડ વાળું સંયોજન બની ગયું. તો આ બી મને MCQમાં કામ લાગે. ચોથા નંબરમાં એમાઇડની બનાવટ. ચાલો એમાઇડની બનાવટ બી મને થિયરીમાં કામ લાગી શકે. તો આ તમારું કાર્બોક્સિલિક એસિડ. પહેલાં એમાઇડ માટે એમોનિયા ઘુસાડવાનો. પહેલાં અહીં તમારું શું બન્યું? એમોનિયમ ક્ષાર બની ગયો. આ એમોનિયમ ક્ષારને ગરમ કરો, પાણી નીકળી જાય તો બની જાય એમાઇડ. શું બની જાય બેટા? એમાઇડ. હવે હું અહીં CH3COOH લઉં તો આને ઇથેનોઇક એસિડ કહેવાય. નામ તમારે લખતા રહેવાનું. ચાલો એમોનિયા જોડાયો, એમોનિયમ એસિટેટ કહેવાય. આને હું ગરમ કરું, પાણી નીકળી જાય, CH3CONH2. તો આ બની ગયો ઇથેનેમાઇડ. જો હું અહીં આગળ બેન્ઝોઇક એસિડ લઈ લઉં, હું એની એમોનિયા સાથે પ્રક્રિયા કરું. પહેલાં એમોનિયા જોડાઈ જાય, બરાબર. એમોનિયમ બેન્ઝોએટ બની ગયો. હું એને ગરમ કરું, પાણી દૂર થાય, એમાંથી બની ગયું બેન્ઝામાઇડ અથવા બેન્ઝીનેમાઇડ. ક્લિયર બેટા? પણ ધારો કે અહીં તમે 2 COOH વાળું લીધું તો આને તમે કહો છો થેલિક એસિડ. ચાલો થેલિક એસિડની 2 જગ્યાએ હું એમોનિયા જોડું તો 2 જગ્યાએ COONH4 બનશે. ચાલો અહીં બી COONH4, અહીં બી COONH4. ક્ષાર બની ગયો. કોઈક વખતે આટલું બી અલગથી પૂછાઈ શકે કે થેલિમાઇડની બનાવટ. ગરમ કરો, 2 જગ્યાએથી પાણી નીકળી ગયું,
બે જગ્યાએ CONH2 જોડાયો તો આનું નામ શું આવ્યું? થેલેમાઇડ. ચલો આનું નામ એમાઇડ છે. હવે હું આને તીવ્ર ગરમ કરું. તીવ્ર ગરમ કરું એટલે એની લાલ કરી દઉં. કેવી કરી દઉં? લાલ. ચલો તીવ્ર ગરમ કરીશ ને તો એમાંથી એમોનિયા નીકળશે અહીંથી. તો આ તો આપણું થેલેમાઇડ આવી જશે. CONH2 તો આનું શું નામ આવી ગયું? થેલેમાઇડ. તો કોક વખતે આવું બી પૂછી શકે બેન્ઝોઇક એસિડમાંથી થેલેમાઇડ જણાવો. બરાબર? ક્લિયર બેટા? ત્યાર પછી આગળ એસિડમાં રહેલા COOH ની પ્રક્રિયા. ચલો COOH સમૂહ કઈ પ્રક્રિયા કરી શકે? તમને આવડે જ છેલા. પહેલા નંબરમાં ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશનમાં શું થાય? તો તમારો કાર્બોક્સિલિક એસિડ સોડા લાઇમ સાથે ગરમ કરો. સોડા લાઇમ શું છે ખબર? 3:1 સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ છે. ગરમ કરો ને તો CO2 નીકળી જાય. તો અહીં તમારો એક કાર્બન સંખ્યા ઓછી ધરાવતો આલ્કેન બને. જ્યારે મારે એસિડમાંથી CO2 કાઢવો હોય ને તો સોડા લાઇમ જોઈએ. તો એવું બી પૂછી શકે સોડા લાઇમ શું છે? બરાબર છે? ક્લિયર? બીજા નંબરમાં એ પોતાનું રિડક્શન કરી શકે જે આગળ મેં શીખવાડેલું છે. રિડક્શનમાં જ્યારે કાર્બોક્સિલિક એસિડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન પ્રક્રિયા થાય ને ત્યારે પ્રાથમિક આલ્કોહોલ બને. એટલે કાર્બોક્સિલિક એસિડથી શું બને? કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રાથમિક આલ્કોહોલ. અને છેલ્લા નંબરમાં હું અહીં લખું છું કાર્બોક્સિલિક એસિડમાં બરાબર છે તેની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની પ્રક્રિયા. ચલો આલ્કાઇલ સમૂહની પ્રક્રિયા. તો કાર્બોક્સિલિક એસિડ આલ્ફા હાઇડ્રોજન તો અથવા કરીને આનું નામ શું આવ્યું? હેલ હોલ હાર્ડ જેલિન્સ્કી. ચાલો હેલ હોલ હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા. તો આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોક્સિલિક એસિડને ડાયહેલોજન સાથે થોડા પ્રમાણમાં લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરતા આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બને. આ પ્રક્રિયાને હેલ હોલ હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા કહે છે. બરાબર છે? તો આ 2 માર્કની તૈયારીમાં કામ લાગી શકે. હેલ હોલ હાર્ડ જેલિન્સ્કી કે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ અસ્તિત્વ ધરાવતા કાર્બોક્સિલિક એસિડની ડાયહેલોજન સાથે થોડા પ્રમાણમાં લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરતા આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બને. પ્રક્રિયાનું નામ હેલ હોલ હાર્ડ જેલિન્સ્કી. ત્યાર પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા.
ચાલો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કોની કરવાની છે? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડમાં એસિડ તો મેટા નિર્દેશક છે. હું નાઇટ્રેશન કરું ને તો મેટા પર નાઇટ્રો જોડાઈ જાય. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. અને બ્રોમિનેશન કે ક્લોરિનેશન કરો તો મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ. તો આ તમારો બ્રોમિનેશન અને નાઇટ્રેશન થઈ ગયું.